અમદાવાદમાં બોપલ પોલીસે એક સિનિયર સિટીઝનની હત્યા કરાયેલી લાશ મળી છે અને ગણતરીના કલાકોમાં જ બોપલ પોલીસ દ્વારા આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. આરોપી અને મૃતક બંને જમીન દલાલીમાં સાથે હતા અને 65 લાખ રૂપિયાની લેતી દેતીની અંદર ઝઘડો થયો અને આરોપીએ સિનિયર સિટીઝનને માથામાં પાઇપ મારીને હત્યા કરી દીધી છે. વધુ માહિતી આપણે મેળવીએ. ગઈકાલ તારીખ 15 તારીખમાં સવાર લગભગ 9 વાગ્યા જો है बोपल पुलिस स्टेशन ने एक फ़ोन आयो હતો કે जो ત્યાં એક ડેડ બોડી પડેલી છે और ત્યાં આ ખબર મળ્યા પછી જો બોપલ પીઆઈ સાણંદ ડીવાયએસપી હું અને એલસીબી અને એસઓજીની ટીમ ત્યાં પહોંચી હતી और ત્યાં પહોંચીને જોયું હતું કે જે એક લાશ ત્યાં પડેલી હતી और આ લાશ જે છે દસડેલી હતી જો और પછી વધારે પૂછપરછ કરતાં ખબર પડી કે જો આ જે મરણ જનાર જે છે આ દીપક દશરથ પટેલ નામનો માણસ છે જે મૂળ સરખેજના રહેવાસી છે પણ અત્યારે એમનો રહેવાનો થલતેજ છે અને એમ જે એ ગ્રીન કાર્ડ હોલ્ડર છે અને યુએસ અને ઇન્ડિયાને વચ્ચે આવતા જતા રહે છે और એ જે આરોપી જે પછી આ ખબર પડ્યા પછી અમે જુદી જુદી ટીમો પાડવામાં આવી હતી और એમાં એલસીબીની એક ટીમ હતી, એસઓજીની એક ટીમ હતી. એસઓજીની ટીમ જે ટેકનિકલ એનાલિસિસ કરતી અને એલસીબીની ટીમ જે છે આ હ્યુમન ઇન્ટેલિજન્સ ઉપર કામ કરતી હતી और જે લોકલ ટીમો હતી એ બધી ત્યાંની સીસીટીવી ને બધા જોતા હતા और આ તમામ ઇન્વેસ્ટિગેશનને આધારે અમે ખબર પડી કે જો આ જે વિક્ટિમ હતો વિક્ટિમ એક માણસ જે ઇન્દ્રજીત ઉર્ફે મુન્નો નામનો એક માણસ છે જે મૂળ ગરોડિયા ગામનો છે और અત્યારે સિલજ સર્કલને પાસે એમનો મકાન છે ત્યાં રહે છે અને એને સાથે જો 15-16 વર્ષથી જો એક જમીન દલાલીનો બિઝનેસ કરતો હતો और આ 15-16 વર્ષથી ને છેલ્લા એકાદ વર્ષથી જો એને પૈસાની લેતી દેતીને લઈને એનો કંઈ ઇશ્યુ હતો और આને આધારે આજે અમે 1-2 શકમંદ હતા એને આઈડેન્ટિફાઈ કર્યા હતા और પછી જો કાલ મતલબ આજ રાત્રિ જો માણસને જો કોઈ જગ્યાએથી અમે ડિટેન કર્યો છે और એની પૂછપરછમાં ખબર પડી કે આ જે વિક્ટિમ જે છે દીપક પટેલ એનાથી લગભગ 61 લાખ રૂપીસ જો એનાથી લીધા હતા और એનો જે જમીન દલાલીનો જે બિઝનેસ હતો આ બિઝનેસમાં પાર્ટનર રીતે હતો પણ એને સાથે જો એનો જે પ્રોફિટ શેરિંગને લઈને જો એની રકઝક હતી और એને કારણે જે છે આ બનાવ બન્યો હતો और આરોપી અત્યારે અમારી કસ્ટડીમાં છે और બાકી આગળની શોધખોળ અત્યારે ચાલુ છે. સર, આ જે બનાવ છે કયા સંજોગોમાં બન્યો હતો, કેવી રીતે આ બંને વ્યક્તિઓ ત્યાં પહોંચ્યા હતા, હત્યા કેવી રીતે કરી? અત્યાર સુધીની પૂછપરછમાં ખબર પડી કે જે આરોપી અને ફરિયાદી બંને એક જ ગાડીમાં એક સેલેરિયો ગાડી હતી એમાં ટ્રાવેલ કરતા હતા और આ જે ગાડી જે છે આ વિક્ટિમ દીપક પટેલની હતી और એ બંને ગાડીમાં જતા હતા और અમે તે વખતે એનો હીટેડ આર્ગ્યુમેન્ટ થયો હતો और हीटेड आर्ग्यूमेंटने आधारे પછી એને ત્યાં ગાડીને અંદર એક પાઇપ હતો જે પાઇપની ઈજા કરીને જે એની મોત નિપજાવી હતી और પછી બોડી જે છે ત્યાં ફેંકી દીધી હતી. સર, રાત્રે 12 વાગે આરોપી બહાર નીકળ્યો હતો, મૃતક બહાર નીકળ્યો હતો, તેને બોલાવવામાં આવ્યો હતો કે ગાડી બહાર નીકળ્યો, શું વાત છે? અત્યાર સુધીની પૂછપરછમાં આ ખબર પડી કે જો કે મૃતક જે છે આ આરોપીને ઘરેથી જઈને જો એને ત્યાંથી એમને પિક કર્યો હતો और એમને કોઈ જગ્યા જવાનો હતો और પછી રસ્તામાં એની જો રકઝક થઈ અને એને આધારે જો બનાવ બન્યો હતો. આરોપીનું કોઈ બેકગ્રાઉન્ડ શું કરે, કેટલા સમયથી પરિચિતમાં હતા અને ખાસ કરીને બનાવ બન્યા બાદ કઈ કઈ જગ્યાએ જે ફરાર થયો? આરોપી જે છે આ મૂળ ગરોડિયા ગામનો છે और એનો જમીન દલાલીનો બિઝનેસ છે और એને ઉપર જૂનો એનો ઇતિહાસ એવું છે કે એક એની ઉપર જુગારનો કેસ છે બોપલ पुलिस स्टेशन में और एक एमने ऊपर मारामारीનો केस છે, ત્રીજો કેસો છે और એમ મતલબ જમીન દલાલીનો બિઝનેસ હતો. પછી બનાવ બન્યા પછી જો આ જે ફરિયાદીની જે ગાડી હતી જે વિક્ટિમની જે ગાડી હતી વિક્ટિમની ગાડી લઈને જો ભાગી ગયો હતો और અમે એમને જો મતલબ એક અમદાવાદના નજીકના જિલ્લાથી જો એને ત્યાંથી પિક કર્યો હતો. ફરિયાદી કોણ બન્યો છે? ફરિયાદી એમનો એની વાઈફ છે જો. સર, આ મૃતદેહને પછી ખસેડવામાં આવે તો ગાડીમાં નાખવામાં, તેનો શું ઉદ્દેશ, શું કારણ છે? ખાલી લાશને છુપાવવા માટે જે છે કે જો રસ્તા ઉપર ના પડી રહે સાઈડમાં મૂકી દે આ રીતે એમનો જો દસડીને જો આ લાશને ત્યાં
ઓકે મૂકી હતી.